આનો એમ્બ્યુલન્સ બોલાવીને કોઈ આનો કોઈ ફાયદો જ નથી. હા, જોઈ શકો છો તમે. મરી જ ગયા છે જે હાલમાં તમે પાણીમાં દવા છે ને કેમિકલ એનું લાગી ગયું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હું આવી ગયો છું મોરબી અમદાવાદ હાઈવે ઉપર તમે આમ ઢોર જોઈ લો ખાલી. આ બિચારાઓની બધાની હાલત જો આ તરફોડી રહ્યા છે. આમ જુઓ તમે, આમ જો મારો ભગવાન મારો રામ એમની આત્માને શાંતિ આપે. આમ જો આમની શું હાલત થતી હશે, બિચારા ઓકીને ભરી રહ્યા છે. આમ જો હવે આ વિડીયો જોવાવાળાને એવું લાગતું હશે કે આટલા બધા લોકો ટોળા વાળીને ઊભા છે, કોઈ આની મદદ નથી કરતું. પણ તમને એક વાત હું જણાવી દઉં કે હવે આની મદદ કરીને કોઈ ફાયદો નથી. કેમ કે આ લોકો છે ને પાણી પી ગયા છે, ઝેરી પાણી. ઓલું શું કહેવાય, પાણી આમાં શું હોય, ખેતરોમાં પાણી નાખે અને પાણીમાં દવા નાખેલું દવાવાળું પાણી આ બધા પી ગયા છે. એટલે હવે આ લોકોનો છે ને બચવાનો કોઈ ચાન્સ છે જ નહીં. એટલે હવે આનો એમ્બ્યુલન્સ બોલાવીને કોઈ આનો કોઈ ફાયદો જ નથી. હા, જોઈ શકો છો તમે. બિચારી માલધારી સમાજોના ઘણા મરી ગયા. જાણકારી મળે કે આમાં શું એમ તો એક કેમિકલ વાળું પાણી પી ગયા છે બિચારા. જોઈ લ્યો, અડધા તો મરી ગયા છે. બિચારા મરી ગયા મરી જ ગયા છે જે હાલમાં તમે જોઈ શકો છો. એમની કન્ડિશન નથી. શું થયું? ખાલી ખોટી કરવી આપણે તો કઈ થવા જ નહીં. શું કરા ધંધે લાગી ગયો એ તો બિચાર ધંધે લાગી ગયો. પાણી એટલે કેમ મળી છે? દવા બીજું કઈ દવા ખાઈ ગયેલા દવા જીવે છે. હા, બધા આ મોઢેમાંથી દવા મેલી હોય ને એ ઠોતરો કાકા